આપણે જે વિશ્વમાં આજે જીવીએ છીએ 21મી સદી, આ સદી એટલે મોબાઈલની સદી કહેવામાં આવે છે. ત્યારે એક વાત ખાસ વિચારવા જેવી ને સમજવા જેવી, તમારા જીવનમાં ખૂબ કામ લાગે એવી ઘટના. તમારે તમારા મનને સ્ટ્રોંગ કરવું હોય, તમારે તમારી વિશ પૂરી કરવી હોય, એના માટે એક બહુ સોલિડ એક આઈડિયા ટીપ નીવડેલી અને સક્સેસ સાયકોલોજીકલ પણ પ્રૂવ થયેલી છે, અધ્યાત્મની રીતે પણ બહુ પ્રૂવ થયેલી છે અને લાઈવ જીવનમાં તમને ટચ કરે એવી એક વાત. બહુ નાની એવી એક સાધના છે, બહુ નાની એક એવી વાત છે. ધ્યાનથી સાંભળો. આપણને ઘણીવાર એવી ટેવ પડી ગયેલી હોય કે વારે વારે મોબાઈલ હાથમાં લેવો, ચેક કરવો, વળી પાછો મૂકી દેવો. ઘડીક વાર થાય ત્યાં વળી પાછો મનમાં એવો ઉભરો આવે, વળી પાછો મનમાં એવો તરંગ આવે, વળી પાછો મોબાઈલ લે અને થોડોક સમય એમાં મચડી અને વળી પાછો મૂકી દે. ખરેખર લાંબુ કામ કાંઈ હોય નહીં, પણ એક પ્રકારની ટેવ, હેબિટ, આદત, લત જે કહો તે. આજથી એક ઉપાય કરો. મોબાઈલ લેવાની ઈચ્છા થાય એટલે તરત મનને ડાયવર્ટ કરવું, પછી વાત, પછી મોબાઈલ ચેક કરશું, થોડીક વાર રીડિંગ કરી લો, અત્યારે થોડી વાર બહાર આટો મારી આવું, થોડી વાર માટે વોક કરી લો, થોડી વાર માટે ઝાડવાઓને પાણી પાઈ આવું, વૃક્ષને પાણી પાઈ આવું. આવી કોઈને કોઈ એક્ટિવિટી ડાયવર્ટ કરી દઈએ. એક વાર, બે વાર, 3 વાર, 5-7 વાર આવી રીતના મનને ઈચ્છા થાય મોબાઈલ પકડવાની અને મનને દાબીએ, મન ઉપર કંટ્રોલ પ્રાપ્ત કરીએ. આવી રીતના આહિસ્તા 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 જો આ સાધના, નાની એવી ટિપ્સ છે આ, પણ જો કરતા રહીએ તો મોબાઈલની ખોટી લત છૂટી જાય એમ છે. અને ઘણો બધો સમય આપણો બચી શકે છે. ઘણા બધા સારા કાર્ય, સદકાર્ય આપણે કરી શકીએ, રીડિંગ કરી શકીએ, સારા શાસ્ત્રોનું વાંચન કરી શકીએ, એ બધું શક્ય છે એક આ લત છૂટે તો. અને આ લત છોડવા માટેનો આ બેસ્ટ ઉપાય છે, ધી બેસ્ટ ઉપાય. બહુ આમાં ઊંડા ઉતરવાથી મગજ અશાંત થઈ જાય છે. આપણે કામ કરીએ છીએ અશાંત થવાના અને આપણે મેળવવી છે શાંતિ. એ કેમ બને? એ શક્ય જ નથી. આગમાં જવું છે ને વળી પાછી ઠંડક મેળવવી છે, બે બને? ઠંડક મેળવવી છે તો બને એટલું દૂર રહેવું પડે આગથી, અગ્નિથી દૂર જેટલા રહીએ એટલી ઠંડક પ્રાપ્ત થાય. એમ અશાંત મનને શાંત કરવા માટે, મનને અશાંત કરનાર એવા ગેજેટ્સ, એવા ડિવાઇસ, એનાથી થોડા દૂર રહેવું પડે. કામ પૂરતું કામ. મોબાઈલનું નિષેધ નથી, મોબાઈલને ઉડાડી દેવાની વાત નથી, પણ કંટ્રોલ અવશ્ય હોવો જોઈએ. વારે વારે લેવાની જે આદત, વારે વારે લેવાની ટેવ કોઈ કામનું હોય છતાં પણ વારે વારે અપડેટ જોયા કરવું. ઘડીક વાર ઇન્સ્ટા, ઘડીક વાર ફેસબુક, ઘડીક વાર વોટ્સએપ, ઘડીક વાર યુટ્યુબ, કેટલું આજે તો બધું નીકળ્યું છે, સ્નેપચેટ ને બધી. બીજું શું આવે ભાઈ? બીજું શું આવે? અજ્ઞાની થઈ ગયા વાત આવી એટલે. હા, ઘણું બધું આવે. તો એ બધામાંથી કંટ્રોલ જે માણસ કરી શકે એ પોતાનું જીવન શાંત જીવી શકે અને કંઈક સારા નવા સંશોધન કરી શકે, નવું સારું સંશોધન કરી શકે, એનો સમય સાચા માર્ગે, યોગ્ય માર્ગે ઉપયોગ થઈ શકે. બહુ જરૂરી છે. મોબાઈલમાં વાંચવા માટે લેખ પણ ઘણા બધા આવતા હોય, પણ દુર્દશા એ છે કે કોઈને કોઈ બહાના હેઠળ, સારું વાંચવાના બહાના હેઠળ, અન્ય કોઈ બહાના હેઠળ, સત્સંગ કરવાના બહાના હેઠળ માર્ગ ક્યારે ડાયવર્ટ થઈ જાય છે, ક્યારે આપણી આખી ગાડી લપસી જાય છે એ ખબર રહેતી નથી. ઘણા આજે માણસો એવા છે, યુવાનોથી માંડી વૃદ્ધો, વડીલો બધા, કે એક રીલ કે એક વિડીયો જોવાની શરૂ કરે
અને પછી સ્વાઇપ કરતા જાય, આગળ આગળ વધતા જાય વધતા જાય વધતા જાય વધતા, આંગળી ક્યારેય ના ન પાડે. બેટરી ના પાડે ત્યાં સુધી મથતા જાય. એટલે બેટરી પૂરી ન થાય ત્યાં સુધી ટપ 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 કર્યા જ કરે. એનું કારણ એ છે એને હેબિટ, એને લત લાગી ગઈ છે. લત સારી નથી. એ છોકરાઓનું જો કોલેજ કરે છે પણ કાનમાં ઓલા નાખી, ઇયરફોન નાખી અને સતત રીલ્સું વિડીયા જોયા કરે. મને ઘણીવાર સમજાવું, ઘણીવાર મારી પાસે આવેલું કહું એને હું, આમાં તને કંઈ મળે, આમાં તને કંઈ શીખવા મળે, આમાં તારા કાંઈ લાઈફને ટચ થાય કે ના, એવું કાંઈ પડે કે મજા આવે, કે માઇન્ડ ફ્રેશ થાય. માઇન્ડ ફ્રેશ કરવામાં તમારી કલાકો નીકળી જતી હોય તો માઇન્ડ તમારું ફ્રેશ તો થતા થાય, પણ માઇન્ડ તમારું વેસ્ટ જાય છે, એ વાત બાકી. એટલે બહુ મર્યાદાપૂર્વક, બહુ વિચારપૂર્વક, બહુ સમજણપૂર્વક એનો ઉપયોગ કરીએ. એક સમય નિર્ધારિત કરીને એનો ઉપયોગ કરવામાં આવે તો રીડિંગ વગેરે કરી શકાય, સારા જે કરવાના કામ છે કરી શકાય. બહુ એક દુર્ઘટના ગઈકાલે જે ઘટી ઉત્તર પ્રદેશમાં, એક દર્દી હોસ્પિટલમાં એડમિટ થયેલા, થોડો ક્રિટિકલ કેસ હતો. એને ત્યાં સુવડાવવામાં આવ્યા અને જે તબીબ હતા, જે ડૉક્ટર હતા, કોઈને શું એને એટલી બધી લત લાગી ગઈ, એ મોબાઈલમાં વિડીયા જોવામાં બહાર ન નીકળ્યા. ઓલે જે દર્દી હતા એના સંબંધીઓ કહે, એ બધા રોકકળ કરે, રિક્વેસ્ટ કરે, પણ આનું મન એટલું બધું એમાં ઊંડું ઉતરી ગયેલું. પરિણામ એ આવ્યું કે પેલા દર્દી એનું પ્રાણ પંખેરું ઉડી ગયું. બની ગયેલી વાત. આ ઘટના ઉપજાવેલી નહીં, પણ ગઈકાલની જ આ ઘટના, કે એક ડૉક્ટરના પાપે કરી, એક ડૉક્ટરની આવી નાદાનીએ કરીને, વિડીયા જોવાની લતે કરીને પેલો માણસ જિંદગીથી હાથ ધોઈ બેઠો. આવા પ્રસંગો આપણે તો એક બે સાંભળીએ છીએ, પણ આવનારા દિવસોમાં આવા પ્રસંગો ઘણા બધા સાંભળવા મળનારા છે. કારણ કે સમાજ ખોટા માર્ગે આગળ વધી રહ્યો છે. આવી વાતો સાંભળી અને કાંઈક વિચાર કરી અને જો પાછો વળે તો સારી વાત છે, નહીં તો સમાજના દુર્દશા, દુર્પરિણામો, ભયાનક પરિણામો ભોગવવાની તૈયારી રાખવી પડશે.